હે ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે છે ને હું સાંજે બ્લોગ સ્ટાર્ટ કરું છું. ઓફકોર્સ મેં 2 દિવસથી બ્લોગ શૂટ નથી કર્યો કેમ કે છે ને મને માઇગ્રેનનો પ્રોબ્લેમ હતો. તો 2 દિવસ મને એમ બી સારું નહોતું લાગતું કંઈ. તો આજે હું બ્લોગ શૂટ કરું છું. એ બી હું આજે બનાવવાની છું મિસલ પાવ. એટલે મને એવું લાગ્યું કે મારી જે ફેવરેટ ડિશ છે એ જ્યારે બી હું બનાવું તો હું બ્લોગ શૂટ કરતી હોઉં છું. તો આજે મેં ત્યાંથી ડિસાઈડ કરીને આવી હતી કે આ વખત હું આવીશ ને તો મમ્મી પપ્પાને મિસલ પાવ બનાવીને ખવડાવીશું એમ. તો અહીંયા વરસાદ 2 દિવસથી પડે છે. તો થોડું ઠંડુ વાતાવરણ થઈ ગયું છે અહીંયા આગળ. અને સુરતમાં બી કદાચ વરસાદ પડે છે. જો અહીંયા વરસાદની હમણાં છે ને થોડો ઓછો થયો છે. બટ કાલે બી છે ને હું યાદ કરતી હતી અમે નાનપણમાં અહીંયાથી આમ પાણી જાય ને અહીંયાથી આમ. તો એ ટાઈમે અમે લોકો છે ને નોટબુકમાંથી પેપર ફાડીને અમે છે ને બોટ મૂકતા હતા અહીંયા. તો કાલે મને એવો વિચાર આવ્યો. બટ જ્યારે બી હું બનાવવા ગઈ ને તો વરસાદ બંધ થઈ ગયેલો. તો આવું કંઈક હતું. 2 દિવસમાં કંઈ કશું કર્યું નહીં, ખાલી આરામ કર્યો છે બસ, બીજું કંઈ જ નહીં. તો મેં છે ને થોડી ઘણી પ્રિપરેશન કરી દીધી છે. જે તમે જોઈશો મિસળ પાવનો મેં અહીંયા મસાલો બી છે અને અહીંયા બધું રેડી રાખીને છે. કેમ કે છે ને ટામેટાં બહુ ઓછા હતા તો મમ્મી ટામેટાં લેવા ગઈ છે. પછી હું બનાવવાનું સ્ટાર્ટ કરીશ. એઝ યુઝ્યુઅલ મિસળમાં છે ને બનાવતા વાર નહીં લાગે, ફટફટ બની જશે. કેમ કે આમાં પાઉં જોડે ખાવાનો હોય તો ભાખરી રોટલીનો કોઈ ઝંઝટ છે નહીં. તો હું છે ને તમને અહીંયા જે બતાવી દઉં, મતલબ આમાં છે ને આપણે પનીરનું પંજાબી શાક બનાવીને સેમ એવી ગ્રેવી બનાવવાની છે. તો મેં અહીંયા છે ને ડુંગળી, ટામેટાં થોડા ઓછા છે હમણાં, લીલા મરચાં, આદુ, લસણ, કઢીપત્તા અને લીંબુ પછી જોઈએ. અને આ છે ને હું આ મસાલો યુઝ કરું છું શ્રીજી વૃંદાવનનો. જે લોકો યુઝ ના કર્યો હતા લેકિન તો પ્લીઝ, એ સેવસળ માટે બી છે અને મિસળ પાવ માટે બી છે આ એમ. તો આ ઇન્ગ્રીડિયન્ટ્સ છે. અને અહીંયા મેં છે ને મઠ અને મગ મેં બંને સાથે થોડા બોઇલ બી કરી દીધા છે. અને આમાં છે ને તમે ચણા બી નાખી શકો છો, કારા ચણા આવે છે. તો એ 3 મિક્સ કરીને બી તમે બનાવી શકો છો. અમારે ત્યાં છે ને પેકિંગ મળે છે મગ, મઠ અને ચણાનું. તો હું છે ને એ જ યુઝ કરું છું. 40 રૂપિયાનું એટલું પેકિંગ મળે છે સ્પ્રાઉટવાળું, તો હું એ જ યુઝ કરું છું. બટ અહીંયા છે ને ગામડામાં એવું મળતું નથી અને પાવ બી નથી મળતા. અમારે છે ને બોરસાથી મંગાવવા પડે છે. તો એ બધો બહુ થોડો પ્રોબ્લેમ થાય છે અહીંયા. કેમ કે પાવ એ બધું ફ્રેશની બેકરીમાં જ મળે, પણ અમારે ગામડું છે ને તો એમાં નથી મળતા એ. હું એમ વિચારતી હતી મમ્મી આવે ટામેટા લઈને, એ પહેલાં છે ને હું થોડી ડુંગળી શેકવાની જે હોય એ શેકી લઉં. ત્યાં લાગે મમ્મી બી આવી જશે. આપણે સ્ટાર્ટ કરી દઈએ. એવો મમ્મી આવી ગઈ છે. દાણા લઈને આવી? હા કે છે દાણા બી છે ને થોડા મૂળજા ગયા હતા. મમ્મી ટામેટા લઈને આવી ગઈ છે. અહીંયા મેં છે ને જીરું મૂકી દીધું છે. તો હવે ડુંગળી નાખવાની છે અંદર. સેમ જે પનીરની આપણે ગ્રેવી બનાવીએ ને સેમ એ જ ટેકનિક છે, બીજું કશું જ છે અને મિસળ પાવમાં. તમે ડુંગળી નાખી દીધી, પછી થોડી ડુંગળી લાલ થાય ને એટલે ટામેટાં, લીલા મરચાં અને આદુ, લસણ, બસ. અહીંયા છે ને બધું જ નાખી દીધું છે. હવે ટામેટાં નાખ્યા છે ને તો છેલ્લે આપણે નાખીશું મીઠું. તો ટામેટાં થોડા વહેલા ચડી જાય. આમાં છે મીઠું જ નાખવાનું, બીજું કશું જ નહીં નાખવાનું એમ. તો આને છે ને હવે થોડું ઢાંકી દઈશું ટામેટાં ચડે ત્યાં લગીને. પછી ઠંડુ થાય એટલે પછી બ્લેન્ડરમાં પીસી નાખવાનું છે ને. ગ્રેવી આપણી રેડી છે. આને છે ને ઠંડુ કરવા દઈશું અહીંયા મસ્ત. મને એવું લાગે છે આજે છે પ્રોપર કુકિંગ બ્લોગ બનાવતી હોય ને મારી લેંગ્વેજ બી એવી થઈ જાય છે એમ જોડે જે દિલ્હીમાં આપણે લેંગ્વેજ યુઝ કરતા હોય ને એવી ના આવે. આ કરીશું આમ એટલે પ્રોપર આમ એવી લેંગ્વેજ નીકળે છે. મારા ગરબા ક્લાસની બહુ જ યાદ આવે છે. એમ કે છે ને બહુ દિવસથી હું ગરબા નથી રમી, તો મને બહુ જ યાદ આવે છે. ને હવે છે ને લાસ્ટ સપ્ટેમ્બરમાં તો ગરબા ક્લાસ ખતમ થઈ જશે કેમ કે 3 ઓક્ટોબરથી નવરાત્રિ ચાલુ થાય છે. તો આઈ હોપ કે હું જલ્દી જાઉં. અહીંયા રહેવાની એટલી બધી ઈચ્છા બી થાય છે. હજી તો અમદાવાદ જવાનું છે મારે નવરાત્રિનું શોપિંગ કરવા માટે. તો એનો બી પ્લાન બને છે ધીરે ધીરે. બટ આઈ મિસ ગરબા બહુ બધા. અને હું આ છે ને વરસાદ પડે છે તો હું ટ્રાય કરીશ ટેરેસ પર એક વિડીયો બનાવવા માટેનો. બટ અમારું છે ને થોડું ટેરેસ પેલું એ છે, ટાઇલ્સ નાખેલી છે ને તો થોડું સ્લીપ થઈ જવાય એવું છે. તો હું એકવાર ટ્રાય કરીશ ઉપર જરૂરથી. મારું પોપટ થઈ ગયું. એક જ આમ સ્વિચ પાડીને તો બધું ઉડ્યું, ખબર નહીં. તો
મમ્મી એવું કીધું છે કે મેં છે ને રિંગ ઊંધી નાખેલી હતી. થાય કોઈ વખત થાય. પાછું પૂછડ્યું વાળા ઉપર બધું. જો મારા ટી શર્ટ ઉપર ડાઘા પડ્યા પણ મેં દબાયું તું. જો હવે છે ટી શર્ટ ચેન્જ કરું આવું થાય તો મારા જોડે છે ને કિચન બી ગંદુ થઈ ગયું છે. મેં છે ને ટી શર્ટ બદલી કાઢી છે. તો મમ્મી કીધું હળદરના ડાઘ પડી જશે તો મેં ફટફટ ટી શર્ટ બદલી કાઢી. તો હું છે ને પ્લેટફોર્મ થોડું સાફ કરું. અહીંયા નીચે બી પડ્યું છે. એવું નહીં બધી બહુ વખત મારી જોડે આવું થયું છે પણ બ્લેન્ડરમાં છે ને થોડું એ હોય કદાચ ગ્રેવી થોડી ગરમ બી હોય તો બી આવું થાય. તો આજે પોપટ થઈ જાય છે મારું બધામાં. પ્લેટફોર્મ થઈ ગયું છે મસ્ત એન્ડ ક્લીન અને મારી છે ને ગ્રેવી બી પીસાઈ ગયેલી બટ હું દોઢી થોડી વધારે પીસવા જતી હતી તો પ્રોબ્લેમ એ થઈ ગયો. તો હવે છે ને આને ગ્રેવીને આપણે શેકી લઈશું. તો મેં અહીંયા છે ને બધા મસાલા નાખી દીધા જે બી આપણે હળદું સોરી લાલ મરચું ધાણા જીરું હળદર મીઠું ડેટ્સ ઇટ. અને મિસળવાનો મસાલો છે ને આપણે છેલ્લે નાખીશું જ્યાં લગીને તેલ છૂટું પાડે ને ગ્રેવી ત્યાં લગીને. અને આને છે ને એના જોડે હું તમને બતાવીશ. આમાં છે ને અમારે ત્યાં સુરતી ભૂસું હોય ને એના જોડે ખાય છે બટ તમે તીખા મિક્સ લો ને ચવાણામાં તો એ બી સારું લાગે છે એમ જે લોકો સ્પાઇસી ખાતા હોય એ લોકો. હવે ગ્રેવીને છે ને તેલ છૂટું પડે ત્યાં લગીને આપણે શેકવાનું છે. મમ્મીએ છે ને ટી શર્ટ ધોઈ નાખી છે. એ મારી છે ને 50 રૂપિયાવાળી ટી શર્ટ હતી. 50 રૂપિયાવાળી ટી શર્ટ હતી. 50 રૂપિયાવાળી ટી શર્ટ મારી બચી ગઈ છે જે યુસ્તામાંથી હું લઈને આવી હતી એ ટી શર્ટ મેં પહેરેલી. તો મમ્મી છે ને ફટફટ ધોઈ કાઢી એટલે હળદરના દાગ છે ને ગતા રહ્યા. તો અહીંયા છે ને તેલ છૂટું પડવા આવ્યું છે. તો હવે આમાં હું નાખીશ કઢી પત્તા. મને યુઝ્યુઅલી છે ને કઢી પત્તાનો ટેસ્ટ ગમે છે અને લોકો નાખતા બી હોય છે બટ હું બી નાખું છું. સામે નાખ્યા છે કઢી પત્તા અને મિસલ પાવનો મસાલો નાખીશું. મસાલા નાખ્યા પછી કલર જોયા અને અહીંયા મેં છે ને ગરમ પાણી મૂક્યું છે કરવા માટે. તો ગરમ પાણી ડાયરેક્ટ આપણે ગ્રેવીમાં નાખીશું અહીંયા. તો એનો ટેસ્ટ છે ને થોડો સારો થાય એમ. તો તમે ગમે તે વસ્તુ બનાવો ને શાક બી બનાવો ને પનીરનું તેમાં છે ને ગરમ પાણી બોઇલ કરી અને પછી નાખવાનું. બોરસાદમાં છે એટલા મિની પાઉં મળે ને જો આટલા નાના પાઉં મળે છે અહીંયા. જે અમે છે ને એક વાત કહું પાઉં માટે બી છે ને અમે જુગાડ કરેલું. એકચ્યુઅલી ભાઈને કીધેલું પણ ભાઈને છે ને થોડું લેટ થવાનું હતું. તો અમે છે ને ગામના રિક્ષાવાળાને કીધેલું કે તમે આવતા પાઉં લઈ આવજો જે મમ્મી દર વખત જે રિક્ષામાં જાય છે. તો હું એક્ઝેક્ટ તમને છે ને તરી બતાવતી હતી. તો હું આ તરીની વાત કરતી હતી જે ઉપર એક્ઝેક્ટ તરી છે ને આ હોય છે લાઈક ઉપરથી જે રસો હોય ને એ તરી. તમારા પાઉં આવી ગયા છે. મિસળ બી થોડી વારમાં રેડી થઈ જશે. તો ફાઇનલી છે ને મારું મિસળ પાઉં રેડી થઈ ગયું છે. હું તમને લાસ્ટ લુક બતાવું ને પછી છે ને ડીશમાં તમને બતાવું. A few inches later. લોકો છે ને ખાઈ લીધું છે મસ્ત. અને મમ્મી છે ને મારા માટે કાલ માટે ઢોસા બનાવે છે. તો મમ્મી છે ને ઢોસાનું ખીરું મતલબ આપણે અહીંયા તો છે ને ઘરે જ પલાળીને કરે એમ. તો કાલે ઢોસાનો બ્લોગ આવશે. હવે તને મિસળ પાઉં કેવું લાગ્યું? સારું લાગ્યું એમ નહીં અમારે એમ સારું લાગ્યું એમ. મમ્મી એમ કે સારું લાગ્યું એમ. સારું તે મિસળ પાઉં ખાધું કેવું લાગ્યું? સારું.
પપ્પા તમને કેવું લાગ્યું બોલી દો ને ખાલી હું તમને લઈશ નહીં બસ થોડું મોટું પપ્પા છે ને આવતા નહીં બ્લોગમાં એકલા તો હવે છે ને બનાવવામાં આવશે કોલ્ડ કોફી લાસ્ટ બસ ઠીક છે તો હું બનાવવાની છું ઠંડુ બોર્નવિટા સોરી કોલ્ડ કોફી નહીં ઠંડુ બોર્નવિટા એમ પછી કોફી પીને છે ને મને રાતે ઊંઘ નથી આવતી બસ આજનો બ્લોગ હું એ જ એન્ડ કરું છું કાલનો બ્લોગ તમને ખબર છે કે શું આવવાનો છે ઓફકોર્સ ઢોસાવાળો બ્લોગ આવવાનો છે તો આઈ હોપ કે તમને આ બ્લોગ ગમે છે તમને ગમ્યો તો લાઈક શેર અને કમેન્ટ જરૂરથી કરજો બાય બાય